અમરેલીમાં ગઢિયાના સુપ્રસિદ્ધ દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ ભગત પર 4 અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। હુમલાખોરોએ દાન મહારાજની જગ્યા છોડી દેજે કહીને તલવારથી હુમલો કર્યો હતો। આ હુમલામાં મહંતને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા કે જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનાએ ફરી એકવાર પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। થોડા દિવસો પહેલા જ આ જ વિસ્તારમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર પણ જીવલેણ હુમલો થયો હતો, જેના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી। આ બે ઘટનાઓ દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને ગુનેગારો બેફામ બન્યા છે। સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો પોલીસની નિષ્ફળતા અને ગુનેગારો પ્રત્યેની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આ હુમલાની ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ લોકોની માંગ છે કે તાત્કાલિક આરોપીઓને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી ફરી આવી કોઈ ઘટના ન બને। જયેશ લીંબાણી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।